રાહુલ અને સોહન એક જ સ્થળ પરથી મુસાફરી શરૂ કરે છે. તેઓ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ રાહુલ ડાબી તરફ વળી 5 કિલોમીટર જાય છે, જ્યારે સોહન જમણી તરફ વળી 3 કિલોમીટર જાય છે. પછી રાહુલ ફરીથી ડાબી તરફ વળી જશે 15 કિલોમીટર ને સોહન જે છે ફરીથી જમણી તરફ વળી 15 કિલોમીટર ચાલે છે. હવે રાહુલ અને સોહન વચ્ચે અંતર કેટલું? ચલો કોઈ એક પોઈન્ટથી આપણે શરૂઆત કરીએ છીએ અને અહીંયા આપણને કીધું છે કે રાહુલ અને સોહન જે છે એક જ દિશામાં અહીંયા તો જશે જ. કેટલી મુસાફરી કરે છે? ઉત્તર દિશામાં 10 કિલોમીટરની મુસાફરી કરે છે. પછી આપણને કીધું છે કે ત્યાર પછી રાહુલ જે છે ડાબી તરફ વળીને 5 કિલોમીટર જાય છે. તો રાહુલ જે છે ડાબી તરફ વળી ગયો છે અને 5 કિલોમીટર જાય છે. પછી આપણને કીધું છે કે સોહન જમણી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. તો સોહન જે છે અહીંયા 3 કિલોમીટર ચાલ્યો છે. પછી આપણને કીધું છે કે રાહુલ જે છે ડાબી તરફ વળીને 15 કિલોમીટર જાય છે. તો રાહુલ જે છે અહીંયા આ તો આપણું 10 કિલોમીટર થઈ જ જશે અને બીજું જે છે અહીંયા 5 કિલોમીટર, તો ટોટલ 15 કિલોમીટર થયું. અને જ્યારે આપણને એવું કીધું છે કે સોહન જે છે ફરીથી જમણી તરફ વળીને 15 કિલોમીટર ચાલે છે, તો આ પણ અહીંયા ઊભો હશે. અને હવે આપણને કીધું છે કે રાહુલ અને સોહન વચ્ચેનું અંતર કેટલું? તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે? જેટલું અંતર આ છે તો આ 5 કિલોમીટર, 3 કિલોમીટર, ટોટલ 8 કિલોમીટર અંતર થશે. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, 8 કિલોમીટર. તો શું આવશે આન્સર? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર, 8 કિલોમીટર.